વચનામૃત કાર્યણીનું 12મું છે. ભગવાને બહુ રૂઢી વાત કરી. શ્રીજી મહારાજે સંતોને કહ્યું પ્રશ્નોત્તર કરો. પછી મુનિએ મહોમય ઘણીવાર પ્રશ્નોત્તર કર્યા. તેમાં સ્થૂળ સૂક્ષ્મ અને કારણ, ત્રણ સ્તરીનો વિચાર નિસર્યો અને વિરાટ સૂત્રાત્મ અને અવ્યાકૃત એ ત્રણ સ્તરીનો વિચાર નિસર્યો. આ તો સમજીએ છીએ ને આપણે, એ ભાઈ સમજાય છે ને. સ્થૂળ સૂક્ષ્મ અને કારણ, આ દેખાય છે એ સ્થૂળ છે, સૂક્ષ્મ છે એ સ્વપ્ન હોય કે આંખ બંધ કરીને જે વિચારો છો એ સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીર એટલે આંખો બંધ કરી નાખ્યા પછી કાંઈ આ ઇન્દ્રિયો કામ કરતી નથી, એટલે એ સૂક્ષ્મ શરીર છે. અને કારણ શરીર છે આ જીવની માયા છે. તેમાં કારણ શરીર સ્થૂળ અને શ્રીજી મહારાજ બોલ્યા જે કારણ શરીર સૂત્રાત્મા અવ્યાકૃત અને નિસરતા વિરાટ સૂત્રાત્મા અવ્યાકૃત ત્રણેય શરીરની વિચાર નિસર્યો. એ આપણે જેવું જ છે. શું એટલે કે કારણ શું કહેવાય, વિરાટ સૂત્રાત્મ અને અવ્યાકૃત આ શરીર છે એ વિરાટ પુરુષના શરીર છે. એને એની સાથે જોડાયેલા છે અને આપણી સાથે જોડાયેલા છે, એ ઈશ્વરની સાથે જોડાયેલા છે અને આ જીવની સાથે. વિશાળની પછી શ્રીજી મહારાજ બોલ્યા કારણ શરીર છે તે જીવની માયા છે. તેમજ કારણ શરીર છે તે સ્થૂળ સૂક્ષ્મ રૂપે થાય છે. માટે સ્થૂળ સૂક્ષ્મ રૂપે કારણ ત્રણ જીવની માયા છે. ત્રણ સૂક્ષ્મ રૂપે થાય છે. માટે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણેય જીવની માયા છે. કારણ શરીર ના હોય તો સ્થૂળ દેહ બંધાય, અને સ્થૂળ દેહ બંધાય નહીં તો સૂક્ષ્મ વિચારો આવે. ભાઈ કારણ શરીર જ નથી, વિચારો ગાયો ભેંસોને છે, આપને છે એવું નથી. એને વિચારો નહીં હોય, એને નીલું ખેતર દેખે ત્યારે એને વિચાર નહીં થતો કે ચાલો ત્યારે મોજ માણીએ. હશે તો ખરો ને વિચાર કાંઈક, વિચાર વગર ક્યાં નીકળી જતી હશે? વિચાર એનો ઘણો હશે, પછી એને એવો વિચાર પણ આવતો હશે કે ધણી આવીને ધોકે તાણશે, એટલે સાવધાનીથી ખાય. એને વિચાર તો આવતો જ હશે ને. એ તમે જોજો, ગાય ખાતી હશે ને ક્યારે ચોરીની કરીને, તો ગાય વાર ઘડિયામાં આડુરું જોયા કરશે, વળી ખાશે ને વળી આડુરું જોયા કરશે. કેમ? એને ખબર છે કે ભાઈ આ ઉપરથી આવી જશે ઓચિતો, ભાગવાની તૈયારી રાખવાની છે આપણે. ને તો ફસાઈ જવાય એવું છે ત્યારે. એટલે એને વિચારો હશે, એને વિચારો નહીં હોય નહીં બને. આપણે એમ કંઈક એને શેના વિચારો, એને પણ વિચારો હશે, એને લગતા વિચારો હશે. ધોકાવાળી ના થાય અને સારી રીતે ખવાઈ જાય. નહીં તો એક ગાય જતી હતી ચરવા, તેના ધણીએ મોડી છોડી હશે, તે થોડી મોડી પડી ગઈ. મોડી પડી ગઈ એટલે બિચારી પસ્તાવો કરતી હતી, બધી મારી બેનપણીઓ હાલી ગઈ ને હું એકલી રહી ગઈ. હવે આમાં રડતી હતી કે હવે મારું શું થશે. ત્યાં ગધાડો મળ્યો કે બેન કેમ રડો છો? તો કે મારી બેનપણો બધી હાલી ગઈ ને હું એકલી રહી ગઈ. અચ્છા, તે ક્યાં જવાનું? જંગલમાં. તો કે ખારું ખાવાનું મળે? ગધાડો પૂછે છે કે સારું ખાવાનું મળે? તો મળે, માપનું ચાલે, ચલાવી લેવાય. અચ્છા, તો પછી એક કામ કરો, તમને હું સારામાં સારું ખાવાનું, મારી સાથે આવો. તમે મારા બેન છો, મારી સાથે આવો, સારામાં સારું ખાવાનું આપું. તે છાંટી ઊભું હતું, ગધાડો લઈ ગયો ત્યાં. હવે આ બિચારી ભોળી ભાલી, આને કંઈ ખબર નહીં, એમ કે આના બાપનું ખેતર હશે, પણ એ ચોરી જ કરવા આવ્યો છે એ ખબર નથી એને. એટલે પ્રેમથી ખાધું. એક દિવસ તો ચાલ્યું ગયું, પણ ગાયને રંગ પડી ગયો. ગાય કે સારી વસ્તુ છે આ તો, કે આમાં આ જંગલમાં ભટકી શું મળે, આ જો કેવા ખેતર.
બીજે દી ગયો તો ખેડૂત કે આ સારું કોણ ખાઈ જાય છે? ત્યારે આ ખાઈ કોણ જાય છે? ગધાડો ચાલાક હતો. ગધાડાને ખબર હતી જોતું જોતું ખાવું પડે ભાઈ, આમાં કાંઈ નિર્ભય થઈને ના ખવાય, આપણા બાપની મિલકત નથી, બાપનો માલ નથી આ. એટલે ગધાડો તો આમ જોતો જોતો ખાય. આને એનો ધણી મોટી ડહાંગ લઈને આવ્યો. હો, હવે ગાય તો બિચારીને ખબર નહીં કે આ કોશેના માટે આવતો હશે. એ તો કે આવતો હશે અહીંયા કને તને રખેડું કરવા. અને જે ગધાડો નીકળી ગયો મારો બેટો, એ તો દિવાલ કૂદે વાળ કૂદીને નીકળી ગયો ખેતરની. હવે આ ક્યાં નીકળે? હવે આને ભાઈ ઓહો હો 2 દિવસમાં ખાધું એને કે 3 દિવસનું કઢાયું બારે, ઝાડાને ઉલટી કરી નાખ્યા. એવું થાય. એટલે આ એને વિચારો તો કંઈક હશે. એને જો સારો વિચાર આપનાર મળે તો સારા થાય. ગધાડાને કહી દેવું જોઈએ કે સાવધાનથી ખાવું તમારે, પણ એ તો મારો સાવધાની શી નહીં રાખે, એ તો એમાં બેઠો. એટલે આ 3 શરીર કારણ શરીર એમ કહેવાનું છે કે જો સ્થૂલ ન હોય તો સૂક્ષ્મ શરીર પણ ન હોય. સૂક્ષ્મ સ્થૂલ દેહને આધારે સૂક્ષ્મ દેહ ચાલે છે. અને વાત એવી છે કારણ શરીર ન હોય તો સ્થૂલ દેહ પણ ન હોય. કારણ શરીર સ્થૂલ દેહ ક્યાંથી આવે કયો? પેલું કારણ શરીર જોઈએ. માયા કંસે તજી નાવ જાવે, માયા કંસે તજી નાવ જાવે, માયા ધન કારણ ભટકત પંડિત નારા, ધન કારણ ભટકત લોકન કો સમજાય, લોકન કો એ માયા કંસે તજી નાવ જાવે, માયા માયા છૂટે એવી નથી. ધન કારણ ભટકત પંડિત નારા, મોટી મોટી કથાઓ કરે ભાઈ, પણ લોકન કુ સમજાય. શેના માટે? પૈસા માટે, કથા માટે, ભગવાનને રાજી કરવા માટે કરતો. ભગવાન તો બેઠો જ છે, ભટકવાની જરૂર જ નથી. અજગર કરે ને આ કરો ભાઈ. અજગર છે ને કોઈ ચારો કરવા ના જાય, એને સામેથી જેવી દ્રષ્ટિ છે, સામેથી પશુ ખેંચાય ને એની મોઢામાં આવી જાય. એવી રીતે છે ભાઈ. કારણ શરીર ન હોય આ બધું છે ને કારણ શરીરને કારણે થાય છે. કારણ શરીર જ્યાં સુધી નહીં છૂટે ત્યાં સુધી જન્મ મરણ નહીં છૂટે. કારણ શરીર નહીં છૂટે ત્યાં સુધી જન્મ મરણ નહીં છૂટે. જન્મ મરણ છૂટવું હોય ને જન્મ સુધારવો હોય, જન્મ સુધાર્યો રે હો મારો, જન્મ સુધાર્યો. મળ્યા નાટવારા નંદ દુલારો, મળ્યા કરુણાયતી રે હો કીધી, કરુણાયતી સે ભવજળ બુડતા બાય ગ્રહી લીધી, ગ્રહજલ બુડતા નામ સુધાર્યો રે હો મારો. ભગવાને આવો જન્મ આપ્યો, ભક્તિ કરવા માટે આવ્યો છે. બાલમુકુંદ સ્વામી અમારા દાદા ગુરુ કહેતા, નર નારી અગણિત અથડાતા, નર નારી અગણિત ભવસાગરમાં ડૂબકા ખાતા, ભવસાગરમાં મોહન બાય ગ્રહીને
કાજ બારણે રે લોલ મોહન બાય ગ્રહીને. નરનારી અગ્નિ તથડાવતા, જેમ કે આંધણમાં મગ મૂકો ને પાણી ગરમ થાય પછી એને જુઓ દાણા કેવા ઊંચા ને, એવી રીતે જે ઊંચા નીચા થાય છે સંસારમાં. અને કરુણા અતિશય રે હું કીધી, ભવ જળ બુડતા બહાઈ કરી, હાથ પકડીને મહારાજે બહાર કાઢ્યા છે. બાલમુકુંદ સ્વામી કે આવા ખદખદી રહેલા જીવાત્માને કોણ બચાવે ભગવાન સિવાય? ભગવાને બચાવ્યા. એવું છે. કારણ શરીરની માયા નહીં છૂટે ત્યાં સુધી આ સ્થૂલ દેહનો નાશ નહીં થાય, ને સ્થૂલનો નાશ નહીં થાય તો સૂક્ષ્મનો નાશ નહીં થાય. કહ્યું કે કારણ શરીર છે એ જીવની માયા છે, તેમજ કારણ શરીર તે સ્થૂલ સૂક્ષ્મ રૂપે થાય છે. બરાબર છે. કારણ શરીર જ સ્થૂલ સૂક્ષ્મ રૂપે થાય છે, માટે સ્થૂલ સૂક્ષ્મ ને કારણ એ ત્રણ જીવની માયા. તેમજ વિરાટ એ આપણે જેવા જ છે. સ્થૂલ સૂક્ષ્મ ને કારણ ત્રણ જીવની માયા છે, તેમજ વિરાટ સૂત્રાત્માના વ્યાકૃત ઈશ્વરની માયા છે. તે કોઈ રીતે જીવથી જુદી પડતી નથી. માટે જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે ને સંતને વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખવામાં આવે અને પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે, તેને પરમેશ્વરના વચનમાં હૃદયમાં ધારે, તેણે કરીને કારણ શરીર બળીને ખોખા જેવું થઈ જાય છે. કારણ શરીર બારું હોય, ધ્યાન કરવું પડે. પહેલામાં પહેલો સંતનો સમાગમ કરવો પડે. સંતો જ નહીં, શું સમાગમ કરે? સંતો છે, સંતો છે ભાઈ, સંતો જ નહીં દેખાતા. સ્વરૂપાનંદ સ્વામી જેવું થયું. સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કેટલા જગ્યાએ સત્સંગ કરાવ્યા? તો કે કોઈ જોયું જ નહીં ને, કોઈ માણસ જ ન જોયું. માણસ જ નથી, આ લીમડા નીચે બેઠા એટલા જ છે. તો બીજા સંતો કે સત્સંગ જ શું? એને માણસ જ ન જોયો તો સત્સંગ શું કરાવે? ત્યારે માણસ જોવે તો સત્સંગ કરાવે, માણસ જ જોયા નહીં, શું સત્સંગ કરાવે? ત્યારે શ્રીજી મહારાજને કહેવું પડ્યું કે સ્વરૂપાનંદ સ્વામી તો બીજા તો વ્યાપકાનંદ સ્વામી, બીજા તો છે ને એ વાતો કરે, કથા વાર્તા કરે ત્યારે એને સત્સંગ થાય. પણ સ્વામી તો જ્યાં જ્યાં જાય એનો પવન જેના ઉપર પડે ને એનું કલ્યાણ થઈ જાય એવા સમર્થ છે. એ સ્વરૂપાનંદ સ્વામી વ્યાપકાનંદ બે ભાઈ હતા. એ ઈશ્વરની માયા છે, તે કોઈ રીતે જીવથી જુદી પડતી નથી. માટે જ્યારે જીવને સંતનો સમય, એક જ કથામાં એક જ વાત, કાં તો ભગવાન અને કાં તો સંત, કાં તો ભગવાન અને કાં તો સંત, બે જ વસ્તુ છે. એમાં એક ભાગ જાણી લેવો, હું કહું ધ્યાન રાખવું તમારે. ગ્રસ્ત હોય ગ્રસ્ત એને સંતનો સમાગમ કરવો અને સંત જેવા થવું. સંતનો સમાગમ કરીને પોતાના સ્વભાવ સંત જેવા કરવા, કે હું જેવા સંતો છે તેવો થવું, એની હારે ઊભો રહું, એના જેવા નિયમ પાડું, ભજન કરું, કથા વાર્તા કરું. તારે સાધુ શું કરવાનું? ત્યારે સાધુજી છે આ કડી સમજાય તો કામ થઈ જાય. ત્યારે સાધુ એમ માને કે મારે એવું બનવું છે જે અત્યાર સુધી મોટા મોટા સંતોએ વર્તમાન પાડ્યા છે, નિયમ ધર્મ પાડ્યા છે, ભજન કર્યું છે, એવું મારે બનવું. બ્રહ્મવેતા બનવું છે. અને એમ જેમ વ્યાપકાનંદ સ્વામીના શરીરમાંથી પવન ઉડે કામ થઈ જાય, એમ કોઈ મારી વાણી સાંભળે એનું કામ થઈ જાય, એવા મારે વર્તમાન પાડીને મહારાજ સાથે રહેવું છે, મહારાજની ઉપાસના કરવી છે. તો પોતાની બેડે બે કામ થઈ જાય. હવે ન મળે પહેલામાં મીઠું, ન મળે તમારામાં મીઠું, ન મળે અમારામાં, તો ક્યાંથી થાય? ફેરા ફરીને પાછો ઘરનો રે ઘરમાં, ફેરા ફરીને પાછો ગોધો જોડાયો જેમાં ઘાણી રે, ગોધો જોડાયો સ્વામિનારાયણનું સ્મરણ કરતા. સ્વામી
આવશે અગમ વાત ઓળખાણી. એક ગ્રસ્ત અને એક સંત, સવારનો સમય, એક બાજુ પૂજા ચાલે અને આ તો બધા પૂજામાં ચાની રકાબી લાયા. અહીંયા ગ્રસ્ત પૂજા કરતો, અહીંયા કરતો હતો. હવે આમ અહીંયા કરતો અહીંયા કરતો તો ચા, અહીંયા ચાની રકાબી આની મૂકી, એની આની મૂકી. પછી ચા પીતા જાય, પૂજા થતી જાય તો જ કેપ ચડે ને. તો ભગવાનમાં કેપ ચડવો કઠિન છે ને ભાઈ. પૂજા વગર કેપ વગર, ચા વગર સવારમાં કેવી રીતે કેપ ચડે? કેપ ચડવામાં પછી પેલો હરિભક્તો કે સામે તમારા ને મારામાં શું ફેર? તમારા મારામાં ફેર શું? તો હું સાધુ, તમે ગ્રસ્ત. કે આ ચાની રકાબી છે અને ભૂલથી હું તમારી લઈ લઉં ને મારી મૂકી દઉં તો, તારી મૂકી દઉં ને મારી મૂકી દઉં તો ચાલે? ભૂલથી તો ચાલે. હા, ભૂલથી તો ચાલે. તમારી તમે ચા પીવો છો અંદર, ચાનું નિયમ છે ને તમારે, એક ક્યારે ના પીવાય પાછી. કે છાશની જેમ ચા નથી પીતા લોકો, ફૂંકી ફૂંકીને પીએ. એટલે ફૂંકી ફૂંકીને ચાલે. આ કિસ્સો બનેલો છે એટલે મેં તમને કીધું. હવે નામ નિશાન ન લેવાય, ધોકા લઈને ફરી વળે મારા બેટા. હા, ભાઈ આ બે જણા પૂજા જ કરતા હતા સવારે. હવે અહીંયા આ ચા પીએ, પેલો તો હવે પેટમાં ફૂટની જ જગ્યા. એટલે ચાની રેકાબી બદલાઈ જાય તો શું થાય? તો ભૂલથી તો ચાલે. કે તો સ્વામી તમારા ને અમારામાં કાંઈ ફેર નહીં. તમે અમે સફેદ પહેર્યા છે, તમે ભગવા પહેર્યા છે, એટલો જ ફેર છે. બાકી શું? તમારો સમાગમ કરીએ તો અમે તમારી પાસે અપેક્ષા રાખીએ, અક્ષરધામમાં જઈએ એ ક્યાં મેળ બેસે એવો છે. તમારા ઠેકાણા ન હોય તો અમારું શું ઠેકાણ? તમે આ ચામાંથી ઊંચા નથી આવતા. અમે ગ્રસ્તો એવું નહીં કહેતા. તમે તો બધા તમે તો આ પીવું કરી, બાકી પૂજા કર્યા પછી પીવાય. બોલો હવે આમાં ક્યાં કલ્યાણ થાય? આમાં ક્યાં કલ્યાણ થાય ભાઈ? આ ભાઈ સમજી રાખો તમારે કે ક્યાં કલ્યાણ કરવું ને ક્યાં કલ્યાણ ના કરવું. ઘણા એકાંતિક સંત છે સંપ્રદાયમાં, ભજન કરવા કરાવે એવા સંતો છે. કેટલાક સંતોને ભજન જ કરાવવું છે બસ, કાંઈ પડી નથી આ લોક પર લોકની. ભગવાન રાજી થાય, ભજન કરાવે. અને એવા સંતો કંઈ મોટા મોટા નથી હોતા, એ તમને દેખાય નહીં. તમે માનો કે પાઘડી પહેરી છે ને મોટા દેશકા કપડાં ઝળઘાટ મારા પહેર્યા છે ને એ જ સંત હશે, એ તો ચિત્રે હાલ ફરતા હોય. સાચા સંતો ચિત્રે હાલ ફરતા હોય. એને મેં નાનદા સ્વામી ઘણા જોયેલા, લગભગ એની સાથે 7 વર્ષ રહ્યા. નાનંદા સ્વામી એ એક ધારિયા મેળા ઉપર ફરતા હોય, ભુજના હતા. અને આ ભવાનીપુરના આ છોરો છે ને એને પટલાન ગામના હતા. તે મહારાજની જોડે વાતો કરતા હોય, તમે દયાળુ છો. આપણે એને સાંભળવા હોય ને તો ખાનગીથી સાંભળવા પડે, નીચે ઊભું રહેવું પડે. જોયા ભેગું બંધ, કોઈ જોઈ જો ને તો બંધ થઈ જાય. તમે દયાળુ છો, અત્યારે તો ચાલે છે. આ બે બધું સાંભળેલું ને મોઢેથી. પણ એક દિવસ એવો આવશે અમારું કોઈ નહીં હોય ત્યારે અમારા તમે ધણી છો મહારાજ, અને એટલા માટે તમારી પાછળ પડ્યા છીએ, અમારું ધ્યાન રાખજો પ્રભુ. બસ આ 7 રોટલી એક તું ખાઈ લેવાય, 7 કેળા આ ભોજન એનું. 7 કેળા ને 7 રોટલી નાખ અંદર છાશ ભેગું કરીને ખાવાનું. વર્ષો સુધી આવું કરતા હતા. ભીના મોજા, ભીની ટોપી, ચોમાસું હોય, શિયાળો હોય કે ઉનાળો હોય, ભીના મોજા ને ભીની ટોપી, આ પહેરવેશ. અને મેં એક દિવસ પૂછ્યું, સામે કીધું આટલા બધા થીગડા છે ધોતિયામાં, આ તો મેં કીધું નવું લેતો આવું? ના 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 ના, આ ચાલે, મળી રહે છે ટુકડા, હાથી લઈએ. લગો નહીં હોય તો 50-60 ટુકડા ભેગા કરેલા ધોતિયામાં. દિવસ પડે ને ત્યારે હાથ્યા કરે, કાંઈક ટુકડો પડ્યો ને લઈ લે. માગે નહીં પાછા, ધોતિયાના ટુકડા માગે નહીં. કોઈને ત્યાં ટુકડો પડ્યો લઈ લે, લઈને હાંધી નાખે. એમ કરતા કરતો ધોતિયું બનાવે, ટુકડા હાંધીને. પછી મેં કીધું સામે આ તો ટુકડા વધારે છે, નવું લેતો રંગીને આપું? ના 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 ના, મેં નથી લીધું. મેં ધોતિયું તો હું સાધુ થયો ત્યારે મને નવા ધોતિયા આપ્યા હતા આ લોકોએ.
પછી જરૂર નથી પડી. એ દીક્ષા લીધી તેને 70 વર્ષ થયા. 70 વર્ષમાં એ નવા ધોતિયા જ નથી લીધા. બોલો, આ ટુકડા જ ચાલ્યા એને, તો એ જીવન ચાલ્યું ગયું. અમે કાળી ચૌદસને દિવસે સ્વામીની શમશાન જાત્રા કરવા ગયા હતા. પહેલી વાર મેં આવું દેહ જોયું, આવું પહેલી વાર એનું દેહ જોયું. મને બહુ આશ્ચર્ય થયું. અને જે કોઈ સ્વામી બીમાર હતા એક જ દિવસ બીમાર રહ્યા. અને કોઈ નજીક આવે ને, જ્યાં સુધી સમૃદ્ધિ કોઈ નજીક ના આવે, કોઈ પૂછવા જાય ને સ્વામી કેમ છો, નીકળો. કોઈ માં શક્તિ નહીં. બોલો, બાળવા ગયા ને તે લગભગ માણસોને 2-3 કલાક જેવું લાગે બાળતા. 1.5 કલાકમાં પૂરું. લાકડાની જરૂર નહીં, શરીર પોતાની મેળે સળગે. મેં કીધું આ તો દિવેલ છે. કીધું સારું, હા, શરીર પોતાની મેળે સળગે. લ્યો, સળગાવવું ન પડે, લાકડાની જરૂર ન પડે, ઘાય ઘા જાય. 2-3 કલાક 1.5 કલાકમાં તો પૂરું થઈ ગયું. મેં કીધું, એક સંત બોલ્યા, બહુ સારા સંત, આને કોઈને જીવનમાં દુઃખી ના કર્યા ને મરતાય દુઃખી ના કર્યા. હા, હવે કાળી ચૌદસ બીજે દિવાળી હોય એટલે દોડાદોડી હોય ને બધાને, એટલે આને કોઈને આ દિવાળી એટલે પડવો આવતો હતો. ઉદાહરણ બી ઓછો થઈ ગયો ને એટલા માટે કે આને કોઈને જીવતાય હેરાન ના કર્યા ને મરીને હેરાન ના કર્યા. જો પૂરું થઈ ગયું. આનો સમાગમ થાય તો જીવનું કામ થઈ જાય. હે, એનો દિવેલ અંદર હોય તો દીવો બળે, નહીં તો દીવો બળે ક્યાંથી ગયો? દીવો બળવો હોય તો અંદર દિવેલ જોઈએ, નહીં તો ના બળે. તે મહારાજ કે સંતોને શોધવા પડે. એવા સંતો સંપ્રદાયમાં ઘણાય છે જે ભજન કરે ને ભજન કરાવે છે. એને એક જ રુચિ છે મહારાજને. આપણે જેમ ધંધામાં નથી લાગ્યા, આપણે ધંધો પ્રવૃત્તિ છે તે તો થોડું ભજન થાય કરીએ છીએ. પણ આવા સંતો સંપ્રદાયમાં છે. અને આજે તો સરસ કેસેટો ચાલે છે ને બધું ઘણું મળી જાય, કથા વાર્તા મળી જાય એવું છે નથી. પહેલાંને જેવું તો ક્યાં છે? ચોપડી વાંચો ત્યારે કલ્યાણ થાય એવું છે. અત્યારે કેસેટો વાંચો, ગાડી જાઓ તો ગાડીમાં લ્યો, હાથમાં રાખીને વાંચો, કેસેટો સાંભળ્યા કરો. એકાંતિક સંતોની, સારા સારા સંતોની કેસેટો સાંભળો તો ભગવાન રાજી થશે. બાકી એક જ વસ્તુ છે. શ્રી મહારાજે 18માં પણ પડે એ કહ્યું કે મહારાજ કે અત્યાર સુધીમાં દરેક શાસ્ત્રને વાંચી વિચારી જોયું તો દરેક જગ્યાએ એક જ વાત આવે છે, મોક્ષના કરતા ભગવાન કે ભગવાનના સંત છે. દરેકમાં આ જ ભાગવત જોયું, રામાયણ જોયું, મહાભારત જોયા, બધા શાસ્ત્રને વેદ ઇતિહાસમાં વાંચીને નક્કી કર્યું કે જીવનું કલ્યાણ તો ભગવાનના સંતો અને ભગવાન જ કરી શકે, તે સિવાય જીવનું કલ્યાણ થતું નથી. એવા સંતોને શોધી કાઢવા માટે એ જીવની માયા કઈ સ્થૂળ સૂક્ષ્મને કારણ, વિરાટ સૂત્રાત્મા વ્યાકૃત એ કોની માયા? ઈશ્વરની માયા. બે બંધાયેલા છે, બે બંધાયેલા છે. કોઈ એમ માને નહીં કે બે છૂટી ગયા, શક્ય જ નથી. વાંચો ગોપાળાની સમની વાતો. પદવી ઊંચી મળી ગઈ. હવે પદવી તો સામાન્ય માણસને મળી જાય છે ને, આજે નથી મળતી. લેવા દેવા વગરના ઊંચી પદવી ઉપર બેસી જાય છે. ભલે ને પદવી ઊંચી મળી ગઈ, પણ આ છોડું તો કાઠું છે ને ભાઈ. ભગવાન કૃપા કરે નથી છૂટે, તે સિવાય ના છૂટે. આચાર વ્યવહાર તો સંતના સમાગમ ના થાય. કચરો સાફ કરવા માટે સંત જ છે. કચરો જે અંદરનો છે એના માટે તો ભગવાન પણ સાફ ન કરી શકે, સંત જ સાફ કરે. શ્રીપતિ શ્રીધરમ